દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર કડુ વલભીપુર કેનાલ પાસે આઈઓસીની સરાયા મથુરા પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી. લખતર પોલીસથી લઈને સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમ, સીઆઈએફ ફાયરની ટીમ, 108 સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમ, આઈઓસીના અધિકારીઓ, ગુજરાત ગેસના અધિકારીઓ, લખતર નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી ઘટના સ્થળે પહોંચ્યા. સલાયાથી શરૂ થતી આઈઓસીની ક્રૂડ વહન કરતી પાઇપલાઇન લખતર તાલુકામાંથી પસાર થાય છે. સલાયા બંદરમાંથી પમ્પિંગ કરેલી વિદેશથી આવતું ક્રૂડ ઓઇલ મથુરા અને વડોદરાની રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. ત્યારે આ પાઇપલાઇનમાં આજે લીકેજ થતાં આગ લાગી હતી. ત્યારે બાજુના ખેતરવાળાએ લખતર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં લખતર પોલીસ દ્વારા આઈઓસી ઓફિસ, સુરેન્દ્રનગર દુધરેજ ઓફિસમાં જાણ કરતાં આઈઓસીના અધિકારીઓ, સુરેન્દ્રનગર એસઓજી પોલીસ, વિરમગામ આઈઓસી, સીઆઈએફ ફાયર ફાઇટર સાથેની ટીમ, સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમ, 108 લખતર નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે ફાયર ફાઇટરની ટીમ દ્વારા ફોર્મનો મારો ચલાવી આગને કાબૂ લીધી હતી. આગ ઓલવતા સમયે એક કર્મચારી ઘાયલ થતાં 108 હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આગ કાબૂમાં આવતા ઉપસ્થિત તમામ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આઈઓસી દ્વારા સલાયા મથુરા પાઇપલાઇનમાં આગ લાગે ત્યારે કોઈપણ પ્રકારની નિયર મિસ કર્યા વગર સમગ્ર તંત્ર દ્વારા કઈ રીતે આગ કાબૂમાં લેવાય તે માટે થઈને મોકડ્રીલનું આયોજન કરાયું હોવાનું જાણવામાં આવ્યું હતું. ત્યારે આઈઓસી દ્વારા મોકડ્રીલમાં સહભાગી થયેલ કર્મચારીઓ, ગ્રામજનોના આભાર માન્યો હતો. હાલ સમગ્ર વિશ્વમાં સેફટી ફર્સ્ટ સૂત્ર મુજબ કામ કરવામાં આવી રહ્યું છે જણાવવા સાથે દરેક ક્ષેત્રમાં સેફટીનું ધ્યાન રાખવા ઉપસ્થિત તમામ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.